વિરોધ પ્રદર્શન। કોરોના કાળમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને તક આપવા માંગ કરવામાં આવી છે। 45 દિવસમાં રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી હતી। એક પણ રિઝલ્ટ 45 દિવસમાં આપવામાં આવતું નથી। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા। એનએસયુઆઈ દ્વારા ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈ દ્વારા જે 2019માં કોરોના કાળને લીધે જે અમુક વિદ્યાર્થીઓ મેક્સિમમ એટેમ્પમાં પરીક્ષા નથી આપી શક્યા, એના માટે ખાસ કિસ્સામાં ફરીથી પરીક્ષા આપવાની રજૂઆત છે। એના અન્વયે ગઈકાલે જ માન્ય કુલપતિશ્રીએ એની મંજૂરી આપી દીધી છે અને એનો પરિપત્ર બહાર પાડીને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। અને જે બીજી બાબત છે કે રિઝલ્ટ જાહેર નથી થયા, તો અમારી પહેલી પ્રાયોરિટી છઠ્ઠા સેમેસ્ટરના રિઝલ્ટ છે એ જાહેર કરવાની છે અને મોટાભાગના રિઝલ્ટ જાહેર થઈ ગયા છે। છઠ્ઠા સેમેસ્ટરના 1 કે 2 વિદ્યાશાખાના રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં એકાદ વીકમાં અમે બહાર પાડીશું। તો વિશ્વમાં ઇબોલા વાયરસ